નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘણા લાંબા સમયથી ખાલિસ્તાનીઓને મુદ્દે કેનેડા સાથે ભારત સરકારની જે વાતચીતો ચાલુ હતી એમાં આખરે હવે કેનેડાની સરકારે સ્વીકાર્યું છે કે હા, અમારી ભૂમિનો ઉપયોગ ખાલિસ્તાનીઓ માટે કરવામાં આવ્યો હતો અને એના કારણે હવે એક વાત ઇન્ટરનેશનલ લેવલ પર પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે કેનેડાની ભૂમિકા ખાલિસ્તાનવાદીઓ માટે શું હતી અને કઈ રીતે એ એસ્ટાબ્લિશ થયું હતું. આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર કિરીટભાઈ, જી દર્શકોને ખૂબ ખૂબ જી હિમાંશુભાઈ, કેનેડાએ અચાનક જ એવું સ્વીકારી લીધું કે ભાઈ આ ખાલિસ્તાનીઓ માટે અમારી ભૂમિનો ઉપયોગ થયો છે. શું સમગ્ર ઘટનાની પાછળનું રહસ્ય હોઈ શકે? ઘટના પાછળનું રહસ્ય કઈ નહીં, સત્તા પરિવર્તન. હમ કેનેડામાં જે સત્તા પરિવર્તન થયું, જસ્ટિન્દર સિંહ ટ્રુડોની જગ્યાએ જે અત્યારે માઇક કાર્ની છે, પાર્ટી તો એની એ જ છે, લિબરલ પાર્ટી જ ફરીથી જીતી છે, પણ જે માઇક કાર્નીની સરકાર છે, કાર્ની એ પોતે રાજકારણી નથી પણ બહુ સિનિયર ઇકોનોમિસ્ટ છે અને એ પ્રેક્ટિકલ વાતો કરે છે, એમને પ્રેક્ટિકાલિટીની ખબર છે. અને બીજું, ગયા વર્ષે જૂન મહિનામાં જે ઇલેક્શન થયા કેનેડાની અંદર, હમણાં જૂનમાં, આ વર્ષના જૂનમાં, ત્યારે જગમીત સિંહ, જે પેલો ખાલિસ્તાની હતો કેનેડાનો, કે જેના કારણે જસ્ટિન ટ્રુડો વારંવાર ભારત સાથે સંબંધો વગાડતો હતો, એ જગમીત સિંહની પાર્ટીનો કેનેડાની પ્રજાએ સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો છે, એમ કહીએ તો ચાલે. ક્યાં પાછલા કેનેડિયન હાઉસમાં 17-18 સાંસદો હતા, અત્યારે એકલે પણ સીટ નથી. એટલે જગમીત સિંહની પાર્ટીના બધા જ હારી. એટલે એક વસ્તુ બહુ સ્પષ્ટ થઈ, કેનેડિયન પ્રજા ને ખાલિસ્તાનીઓ તરફ કોઈ પ્રેમ નથી. હવે આવી સ્થિતિમાં માઇક કાર્ની માટે, બીજી તરફ માઇક કાર્નીને જે સમયે સત્તા પર બેઠા ત્યારથી ખૂબ જ કપરા ચડાણ છે, કેમ કે અમેરિકાએ એ લોકો પર દબાણ વધારી દીધું છે. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવા માટે કહેવાય ગયું છે. કેનેડા અને અમેરિકા સંઘર્ષના રસ્તે છે. હવે આવી સ્થિતિમાં કેનેડા જો ભારત સાથેનો પંગો બી ચાલુ રાખે તો કેનેડિયન ઇકોનોમી કઈ એટલી મોટી નથી. અત્યારે જયારે ભારતની ઇકોનોમી 4.3 ટ્રિલિયન પર પહોંચી છે, ત્યારે કેનેડિયન ઇકોનોમી ખાલી 2.3 ટ્રિલિયન પર છે. આવી સ્થિતિમાં ભારત સાથે પંગો લે અને ભારત આ વર્ષ અને આવતા વર્ષે પણ કેનેડિયન સ્ટુડન્ટ્સની સંખ્યા સંપૂર્ણપણે ઘટાડી નાખે અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપના દેશોમાં ડાયવર્ટ કરવા માટે, તો કેનેડિયન સરકારને બહુ મોટો ફટકો પડે. આર્થિક રીતે કેનેડાને બહુ મોટું નુકસાન. એક યુએસ વાળા ટેરિફ કર્યા કરે કેનેડાને. આવા સમયે પ્રેક્ટિકલ વડાપ્રધાન બનીને માઇક કાર્નીએ ભારત સાથે સુલેહ કરી લેવાનું નક્કી કર્યું છે. અને એના માટે ભારતે તો બહુ ચોખ્ખી વાત કરેલી કે ભાઈ, અમને કોઈ વાંધો જ નથી તમારી સાથે. અમને વાંધો માત્ર એટલો છે કે અમારા દેશમાંથી ભાગીને ભારતને ગા દેતા કેટલાક ખાલિસ્તાની તત્વો તમારા દેશમાં જઈને બેઠા છે. તમારી સરકાર તમારી ભૂમિનો ઉપયોગ ભારતને ગા દેવા માટે કરે છે, જે અમને મંજૂર નથી. તો માઇક કાર્નીએ એ વાત સ્વીકારી છે અને કહ્યું છે કે એ લોકો હવે ખાલિસ્તાનીઓને આવો છૂટો દોર નહીં આપે. ફ્રીડમ ઓફ સ્પીચ હોવી એક વાત છે અને ખાલિસ્તાની તત્વોને સહારો આપવો બીજી વાત છે. કેનેડિયનો તો ઇમિગ્રેશનના લોસ એ રીતે બનાવવામાં આવ્યા હતા
ઇમિગ્રેશનમાં કાયદા એવી રીતે ચલાવવા હતા કે જ્યાં આગળ ભારતમાંથી કોઈ પણ એપ્લિકેશન નાખતું કે મારું ભારતમાં મને તકલીફ અપાય છે ભારતીય સરકાર દ્વારા, મને આશ્રય જોઈએ છે કેનેડામાં, તો એને પ્રાયોરિટી ધોરણ ઉપર કેનેડામાં આશ્રય અપાતો જસ્ટિન ટ્રુડોના સમયમાં. જે વસ્તુ હવે થશે નહીં. હવે આવી સ્થિતિમાં બીજું એક વસ્તુ બરાબર સમજજો, ઘણા લોકોને આ વસ્તુની ખબર નથી અને નવાઈ લાગે છે, જે વાત આજે હું અહીંયા કહી રહ્યો છું. એક સમય હતો જ્યારે ભારત જુદા જુદા પ્રકારની દાળ, આપણે જે દાળ ખાઈએ ને, મસૂરની દાળ, મગની દાળ, અડદની દાળ, એવા પલ્સીસ જેને કહીએ, એ પલ્સીસ બહુ મોટે પાયે કેનેડાથી આયાત થતું. પણ આત્મનિર્ભર ભારત અને ભારતીય સરકારે બદલેલી કૃષિ નીતિઓને કારણે જે પંજાબના ખેડૂતો એટલે જે પંજાબના શીખ ભાઈઓ કેનેડામાં જઈને દાળ ઉગાડતા હતા પલ્સીસ, એમને એના જ ભાઈઓ અહીંયા ઉગાડવું મળે પંજાબમાં. દાળની બહુ મોટે પાયે ખેતી છે. એટલે પલ્સીસની જે આયાત અને જેને કારણે ફોરેન એક્સચેન્જ કેનેડા કમાતું હતું, તેની ઉપર પણ ફટકો પડ્યો છે. હવે આવી સ્થિતિમાં ભારત સાથે સંબંધ નહીં સુધારે તો કેનેડાને બહુ ભોગવવું પડે એવું છે. એટલે માઇક કાર્ની માટે તો કોઈ વિકલ્પ જ નહીં બચેલો, અને એ પ્રેક્ટિકલ માણસ છે. એટલે પોલિટિકલ જે તણાવ આપણી વચ્ચે હતો એની સાથે સાથે એમને આર્થિક ફટકો પણ પડ્યો છે આ કારણે, અને એ હવે એમાંથી બહાર નીકળવા માટે અથવા તો એમાંથી બચવા માટેના આ પ્રયત્નના ભાગરૂપે આ નિવેદન હોઈ શકે એવું કહી શકાય. આ નિવેદન બેસિકલી એટલા માટે જ છે, ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરે છે. કેમ? તો એક તો રાજકીય રીતે એ લોકોનું વજૂદ નથી રહ્યું, અમેરિકાએ બી એ લોકોને ત્રાહિમામ પુકારી દીધું. બીજું, જેના કારણે એ લોકોને કરવું પડતું હતું કે જગમીત સિંહની પાર્ટી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થઈ ગઈ છે ચૂંટણી, એક પણ સીટ નથી આવી. અને ત્રીજી વસ્તુ, આર્થિક ફટકો પણ બહુ મોટો પડી રહ્યો છે, કેમ કે ભારતે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઘટાડી કાઢી. એટલે આ વસ્તુ એ લોકોને માટે જરૂરી હતી. પાઠ ભણાવો જેને કહી ને, ઘણી વાર કાઇનેટિક વોર ખાલી નથી એક ઉપાયો. ઘણા બધા આવા રસ્તાઓ હોય છે જેના કારણે કોઈ પણ રાષ્ટ્રની શાન ઠેકાણે લાવી શકે. કે જેવી રીતે માલદીવ્સમાં આપણે એક જ કોલ આવ્યો અને સોશિયલ મીડિયા ઉપર માલદીવ્સના થયેલા બોયકોટને કારણે માલદીવ્સની સરકાર હારી ગઈ. કેનેડામાં પણ જ છે. બાંગ્લાદેશને બી આજે ખાવાના ફાફા પડે છે. કેમ? ભારત સરકારની કેટલીક નીતિ. એટલે માઇક કાર્નીએ છેલ્લી ઘડીએ કહીશ, G7 કેનેડા એનું હોસ્ટ હતું અને ભારતને પહેલા આમંત્રણ નહોતું મોકલ્યું, પણ જ્યારે દુનિયાના બધા નેતાઓ કે આ શું કરે છે, દુનિયાની ટોચની 5 ઇકોનોમીમાંથી જો ચાઇના નહીં હોય, ભારત નહીં હોય, તો તમે વાત કોની સાથે કરશો? એટલે કેનેડાનો કોઈ છૂટકો જ નહીં હતો. અને એટલે કાર્નીએ વ્યક્તિગત રીતે નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપવું પડ્યું. એટલે સમગ્રતઃ આપણે જોઈએ તો જે છેલ્લા 6-8 મહિનાની અંદર કેનેડાની અંદર પણ છેલ્લા 3-4 મહિનાની અંદર ફેરફારો થયા છે, અને બાકીની જે પરિસ્થિતિ છે એને કારણે આ બધા જ નિવેદનો સામે આવી રહ્યા છે, અને એની અસરો આગામી દિવસોમાં ભારત કેનેડાના જે સંબંધો છે એના ઉપર પણ જોવા મળશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. દર્શક મિત્રો, આ હતા હિમાંશુભાઈ ભટ્ટ, જેમણે કેનેડાના આતંકવાદી વાળા નિવેદન બાબતે આપણને સ્પષ્ટ અને ચોક્કસ માહિતી આપી. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે દર્શક મિત્રો, આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ધન્યવાદ હિમાંશુભાઈ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.